ગીતા શાહ તમારી સમક્ષ અગ્નિકુંડમાં ઉગેલું ગુલાબ જે નારાયણ દેસાઈએ લખ્યું છે તેનો વિસ્તાર કરું છું. બિરુદ રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીએ આપ્યું અને નારાયણ દેસાઈએ પિતા મહાદેવભાઈના જન્મ શતાબ્દી વર્ષે પિતૃતર્પણ અર્થે જે જીવનચરિત્રની રચના કરી તેનું શીર્ષક અગ્નિકુંડમાં ઉગેલું ગુલાબ રાખી. અગ્નિકુંડ તેમાં ગુલાબ ઉગે સી રીતે? એ તો બળી જ મરે, પરંતુ આ પ્રેમની જ્વાળામાં ગુલાબ બળી નથી મરતું, કારણ કે અગ્નિ અને ગુલાબનું મિલન એક બ્યુટિફિક વિઝન, પરમ સૌંદર્યમય. મહાદેવભાઈનું વ્યક્તિત્વ એવું હતું કે શ્રીમતી નાયડુ તેમનું ગુલે ગુજરાત એવું નામ પાડ્યું હતું, તો ગાંધીજીએ મહાદેવના જીવન અને ભક્તિનું અખંડ કાવ્ય કહ્યું હતું અને સ્વામી આનંદે મહાદેવને મોગલ ગાર્ડનના ગુલાબ ઢાકાની સમિતિના સચિવ પણ કહ્યા છે. મહાદેવ એ ગાંધીજીને પુત્રથી અદકા હતા. મહાદેવ કોઈ ખૂણે બેઠા હોત તો પ્રતિભા એવી હતી કે તે એકલા હોત તો પણ તેમનું તેજોમય વ્યક્તિત્વ છાનું ન રહે. અને મહાદેવ જો બીજું કાંઈ ન કરત અને માત્ર સાહિત્ય સર્જન જ કર્યું હોત તો તેમનું તેજોમય વ્યક્તિત્વ છાનું ન રહે. અને માત્ર સાહિત્ય સર્જન જ કર્યું હોત તો તેમનું ભાષા જ્ઞાન એટલું ઉચ્ચ પ્રકારનું હતું કે તે ગુજરાતી સાહિત્યમાં પ્રથમ હરોળનું સ્થાન પામ્યા હોત. પરંતુ અહમને ઓગાળી પોતાના ઇષ્ટજનની સાથે તદ્રુપ થનાર બહુ ઓછા મળશે. ગાંધીજી કહેતા કે કોઈ મને પૂછે કે મહાદેવનો મોટામાં મોટો ગુણ કયો, તો હું કહેતો કે સમય આવ્યે શૂન્યવત થઈ જવું. સામાન્ય રીતે વ્યક્તિત્વમાં બહુ કાંઈ ન હોય તો પણ તે શૂન્ય નથી થઈ શકાતું. આ તો શુક્ર તારક જેવું વ્યક્તિત્વ છે ને શૂન્ય થવું છે. આવા મહામૂલા ગુણે મહાદેવ મોહન વચ્ચે ઐક્ય સાધ્યું. કદાચ એ સાચું હશે કે મહાદેવભાઈના શૂન્યવત થવાથી ગાંધીજીની કિંમત 10 ગણી વધી હશે, પણ આપણે એ ન ભૂલવું જોઈએ કે ગાંધીજી વિનાના મહાદેવ તો એકડા વિનાના મીંડા જ રહ્યા હોત. વળી એ પણ ન ભૂલવું જોઈએ કે મહાદેવભાઈએ પોતાની હસ્તીને ગાંધી. એ વાત સાચી, પણ તેથી તેમની હસ્તી શૂન્ય વડે ભાગવાથી જેમ સંખ્યાની કિંમત અનેક ગણી થાય છે તેમ તેમનો અહમ ઓગળ્યો હતો, પણ અસ્મિતા અનેક ગણી થઈ ગઈ હતી. મહાદેવને બાપુ વિના કે હું બાપુથી પહેલાં તેમના ખોળામાં માથું મૂકી મરું, અને તેવું જ થયું. આભા મંડળની કલગીસમા આ તેજસ્વી તારાને દુનિયા સમી સાંજે કે વહેલી સવારે કલાક 2 કલાકથી વધુ દેખી શકતી નથી. તેમ મહાદેવભાઈને પણ આધુનિક ભારત વર્ષના સ્વાતંત્ર્યના ઉષા કાળે પોતાના તેવી જ આભાથી આપણા આકાશને ઝળહળા કરી દેશ દુનિયાને મુગ્ધ કરી શુક્ર તારકની જેમ અચાનક આથમી ગયા. ગાંધીજીના અગ્નિકુંડ જેવા વ્યક્તિત્વની સાથે ગુલાબ જેવો ઝવેરચંદ મેઘાણીના અગ્નિકુંડમાં ઉગેલું ગુલાબ બિરુદ. અગ્નિકુંડનો તાપ પણ ઓછો નથી જ.